મિત્રો બ્લોગ છે, તો જરૂરથી મિત્રો અમારો બ્લોગ પૂરો જોજો અને આપણે મિત્રો બનાવી રહ્યા છીએ ખૂબ સરસ. જોઈ શકો છો આ છે પુલ, આપણે જે કેનાલમાં મિત્રો કહેવામાં આવે છે, મોટા દઈ પુલ છે આપણે. અને જોઈ શકો છો બંને બાજુ નજારો બતાવું છું કે આટલે પુલ બનાવેલો છે અને આ કેનાલ છે. જોઈ શકો છો અને કેનાલમાં પણ આમાં પાણી નથી રહ્યું, પાણી બધું કેનાલમાં પટી ગયેલું છે. જોઈ શકો છો અહીંથી બહુ દૂર છે, એટલે લગભગ કાશી લંબાઈમાં છે ને કાશી એવી ઊંડી કેનાલ છે બહુ. અને જોઈ શકો છો આ બહુ કેનાલ ઊંડી છે, જોઈ શકો છો. અને પણ એકદમ ખૂબ સરસ રીતે છે મિત્રો કેનાલ. સામે પણ જોઈ શકો છો બકરા પણ ચડી રહ્યા છે, ભેંસો પણ ચડી રહી છે. તમને બતાવો ઝૂમ કરીને, જોઈ શકો છો સામે બકરા પણ ચડે છે અને ગાયો પણ ચરે છે, જોઈ શકો છો સામે. અને ખૂબ સરસ રીતે મિત્રો એવું ચરવાનું પણ ખેતમાં છે. અત્યારે પાણી પણ અંદર નથી ભરેલું, ઓછું છે. જોઈ શકો છો ખેતરમાં પાણી નથી વધારે, તો બકરા ચારી રહ્યા છે. તો લોકો આપણે શું કરવું જોઈએ મિત્રો? બકરા ચારવા જ પડે, મહેનત મજૂરી કરવી પડે, પેટ માટે વેટ કરવી પડે બાપડાને. એ જો અત્યારે બકરા ચારી રહ્યા છે. તો જો આ પુલ પણ એકદમ ખૂબ સરસ એવો નજારો છે. અહીંયા પણ જોઈ શકો છો, આ બાજુ તો પહેલો પણ બતાવ્યો નજારો, અને આપણે પણ બતાવીએ તો પુલ પર ચડી ગયેલા છીએ. જોઈ શકો છો આપણે પણ પુલ પર આવી ગયા છે ફાઇનલી, અને આપણે બ્લોગ શૂટ કરે છે. જોઈ શકો છો આ પણ નજારો છે. આ સામે છે અમારું કાકાનું સાપરું છે. અહીંયા જો આ પુલ છે, સામે પણ મકાન બધા બનાવેલા છે. જોઈ શકો છો આ કેનાલ છે, પણ હાલમાં મિત્રો બંધ છે, કેનાલ ચાલુ નથી. જોઈ શકો છો અંદર પણ મશીન પડ્યું છે, તમને બતાવું. જો અંદર મશીન પણ પડ્યું છે અહીંયા, કે પાણી બહાર લીધા માટે જે ખેતરમાં પાણી લઈ જાય છે, તો મશીનનો ટોટો અહીંયાથી લોબો કરીને અને એક અંદર ટોટો લોબો કરે છે, ત્યાંથી અહીંયા ઉપર ખેતરમાં પાણી લઈ જાય છે. જોઈ શકો છો જો બકરા ઘેટા કેવા ચાલી રહ્યા છે. જોઈ શકો છો બકરા ઘેટા એકદમ ખૂબ સરસ એવો નજારો છે મિત્રો. બકરા ઘેટા ચરી જવાના છે, તો મોટો મિત્રો ખૂબ સરસ છે. તો હાલમાં ફાઇનલી જોઈ શકો છો આપણે આ નજારો છે મિત્રો, અને ખૂબ સરસ રીતે જોઈ શકો છો આવી ગયા છે. તમને પણ અમારો વિડીયો ખૂબ સરસ રીતે મિત્રો લાગશે. હાલમાં જોઈ શકો છો આ પણ મિત્રો સામે છે, અને આપણે કેનાલ છે સામે. કેનાલ જે જોઈ શકો છો મોટી જ કેનાલ છે. અહીંયા પણ પાણી ઓછું છે. પહેલાં આવતું હતું ત્યારે પાણી ફૂલ ભરેલું આવતું હતું કેનાલમાં, આ પૂરી ભરેલી આવતી હતી કેનાલમાં. જોઈ શકો છો આ પૂરી કેનાલ ભરેલી આવતી હતી, અને હાલમાં ઓછું થઈ ગયું છે પાણી. તો આગળ ચલો આપણે બહાર જઈએ છીએ. જોઈ શકો છો આ પણ અહીંયા પણ નજારો પણ ખૂબ સરસ છે, લીમડાનો છે. જોઈ શકો છો હા, કોઈ એસીનો પવન આવે છે, ઠંડા કુલકુલ છે, પવન આવી રહ્યો છે. જોઈ શકો છો જો આ છે રસ્તો સામે. જોઈ શકો છો કેનાલનો મિત્રો રસ્તો કહેવાય છે. ના ઉભા રહ્યા છે, જોઈ શકો છો લીમડા છે. ખૂબ સરસ એવો નજારો જોયેલો છે અહીંયા. જોઈ શકો છો એકદમ ઠંડક છે આર્યું. સામે પણ જોઈ શકો છો આ કેનાલમાં છે, કેનાલ પણ એકદમ ખૂબ સરસ રીતે છે. ને જોઈ શકો તમે પુલ બતાવું છું તમને, પૂરો કેવો પુલ છે મને કોમેન્ટમાં જણાવજો. આ સામે જગ્યાએ પુલ છે, જોઈ શકો છો. ને આટલે મોટી કેનાલ છે, મોટી. જોઈ શકો છો આ કેનાલ મિત્રો મોટી કેનાલ ખૂબ સરસ જેવી છે, અને પાણી પણ ખૂબ વધારે આવતું હતું. હાલમાં પાણી કેનાલમાં નથી રહ્યું અને ખલાસ થઈ ગયું છે. જોઈ શકો છો તમને અંદર બતાવું છું, જો અંદર પાણી નથી રહ્યું, બધું ખલાસ થઈ ગયું છે હાલમાં પાણી. સામે જોઈ શકો છો તબેલો પણ છે, અને ખૂબ સરસ રીતે મિત્રો એવો નજારો પણ દેખાઈ રહ્યો છે. જો પણ સામે પણ અહીંયાથી બહુ દૂર છે પબ્લિક. સામે અહીંયા પાણી આવે છે ત્યારે પબ્લિક પણ બહુ જોવા લોકો તૂટી પડે છે. અહીંયા પાણી જ્યારે કેનાલમાં પાણી આવે છે, અહીંયા જોઈ શકો છો જ્યાં કેનાલ છે એમાં પાણી આવે ત્યારે પબ્લિક ખૂબ તૂટી પડે છે. ને પબ્લિક આમ તૂટી પડે એ પબ્લિક થઈ જાય છે. અને ખૂબ સરસ એવો મિત્રો નજારો પણ એકદમ ખૂબ સરસ છે. પાણી આવે ત્યારે પબ્લિક જોવા ખૂબ અહીંયા આવે છે પબ્લિક. જોઈ શકો છો સામે પણ આપણે ખૂબ સરસ રીતે મિત્રો છે નજારો, પણ આવો નજારો ક્યાંય પણ આપણે જોવા નહીં મળે. અહીંયા જો બાજુમાં ખેતર છે, અને આ પણ એકદમ ખેતર જેવા કે એકદમ ખોટ ભાગી ગયેલા છે, અને ખેતર પણ એકદમ નજારો ખૂબ સરસ એવો દેખાઈ રહ્યો છે. કે આ ખેતરમાં એટલે કેનાલનું પાણી અહીંયા પાયેલું છે. આ ખેતરમાં જોઈ શકો છો એરંડા પણ ઉગ્યા હતા ને, એટલે એટલા ધમાકેદાર ઉગ્યા હતા એરંડા ખૂબ સરસ ઉગે છે. એમાં પાણી આપણે કેનાલનું પાણી હતું એમાં
ફાઇનલી જોઈ શકો છો આપણે પણ કેનાલે આવી ગયા છીએ અને આ કેનાલમાં મિત્રો જોઈ શકો તમને નજારો પૂરો બતાવી દીધો હતો. આ જોઈ શકો છો આ કેનાલે આપણે બતાવી દીધી તમને. જો આ કેનાલ પણ ખૂબ સરસ છે મિત્રો, જોઈ શકો છો એકદમ નજારો. આ કેનાલમાં વધારે નહીં કહેતો બહુ ફૂટ ઊંડી કેનાલ છે યારી, બહુ મોટી કેનાલ છે યારી. જોઈ શકો છો એકદમ મોટી કેનાલમાં મોટું છે અને પાણી પણ અહીંયાથી બહુ દૂર જાય છે પાણી અહીંથી. જોઈ શકો છો આ કેનાલ એવડી મોટી છે કે બહુ મોટી કહેવાય છે કેનાલ. હાલમાં નજારો પણ તમે બતાવી રહ્યો છું. જોઈ શકો ચારે ખૂણે એકદમ ખૂબ સરસ એવી કેનાલ મોટી છે અને પાણી હાલમાં ખાલી છે મિત્રો. પાણી આવે ત્યારે પણ તમને વિડીયો જરૂરથી બનાવશું આપણે. તો અમારો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો મિત્રો. જય માતાજી, જય રામાપીર.